આજે આ મારો વિસ્તાર છે. મારા વિસ્તારમાંથી 149 વર્ષથી આજે રથયાત્રા જે નીકળે છે 149 વર્ષ આજે પૂરા 18 તારીખે રથયાત્રા નીકળવાની છે. એના અનુસંધાનમાં અમે મારા સીઓને મળવા આવ્યા અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ રથયાત્રા જે 16 તારીખે નીકળે એકદમ શાંતિ અને સમૃદ્ધિ સાથે નીકળે. અને હું સૌને અભિનંદન આપીશ કે આજે મારા વિસ્તારમાંથી જ્યાં રથયાત્રા નીકળશે અમે બહુ ખુશનસીબ છીએ અને શાંતિથી પસાર થાય એવી અમે પ્રાર્થના કરીએ. આ એક એકતાનું પ્રતિક પણ જોવા મળે છે. હિન્દુ નહીં માત્ર મુસ્લિમ સમાજના પણ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, સેવા અર્થે પણ પહોંચતા હોય છે. અને આને હિન્દુ મુસ્લિમની એકતા જો જોવી હોય તો સવારે તમે 10 થી 11 વચ્ચે આવો. બધી કોમના માણસો આવી ગયા. આજે તો જેવી રથયાત્રા છે એ દિવસે રોજ જે ડેલી તમે 10 થી 11 વચ્ચે આવો બધી જાતના બધા માણસો અહીંયા આપણે જોવા મળશે. એટલે અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાની એક વિશાળ છે. અહીંયા તમે ખુશ છે કે અહીંથી આપણે નીકળી મહંતજીને આજે શું ભેટ આપવામાં મનસીને અમે સીધી જાડી આજે ભેટ આપી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથ મંદિરની 149મી રથયાત્રા, જેને રથયાત્રા તો નહીં પણ એક માનવતા યાત્રા, એકતા યાત્રા તરીકે જે ઓળખાય છે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર હિન્દુસ્તાનની અંદર એ યાત્રા નીકળવાની છે. આજે AIMIMના અમારા પ્રમુખ સાબિરભાઈ અને અમારી આખી અમદાવાદ શહેરની અને ગુજરાતની તમામ ટીમથી હજારો નાગરિકો સાથે આજે મહારાજના દર્શન કરવા આવ્યા, મંદિરમાં દર્શન કરવા આવ્યા. મહારાજને સપ્રેમ ભેટ તરીકે એક જાળીવાળી મસ્જિદની ચાંદીની જાળી ભેટ કરી છે. અને ખાસ અમે અમદાવાદ શહેરની અંદર અમારા પ્રમુખ સાહેબ જે વિસ્તારમાં રહે છે એમને જે પ્રમાણે કીધું કે હું ખુશનસીબ છું, એ જ પ્રમાણે અમદાવાદ શહેરના નાગરિકો અમે ખુશનસીબ છે. એક જમાનો એવો હતો કે અમદાવાદ શહેરની અંદર રથયાત્રા આવે ત્યારે લોકોની અંદર એક અલગ ઉત્સવ પહોંચતો હતો. પણ આજે ઘણા વર્ષોથી આપ જુઓ સમગ્ર અમદાવાદ શહેરની અંદર હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો એક સાથે કોમી એકતાના ભાગરૂપે શહેરની યાત્રાને પધરામણીમાં મહારાજ જ્યારે મંદિરના આપણા ભગવાન જ્યારે પરિક્રમા માટે નીકળે છે ત્યારે મુસ્લિમ સમાજના પણ લોકો જગ્યા જગ્યા પાણીના પરબો, શરબતના પરબો, મોં મીઠું કરાવવા માટે અને સમગ્ર અમદાવાદ શહેરમાં જે મુસ્લિમ વિસ્તારમાંથી નીકળે ત્યારે આગેવાનો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અને આ સંદર્ભે હું એક શેર કહેવા માંગીશ. આ શેરથી મારી વાત પૂરી કરીશ કે મનમાં જે વેર ઝેર છે એને નિતારીએ, મનમાં જે વેર ઝેર છે એને નિતારીએ, ઈર્ષાન યાગ પ્રેમના વર્તનથી ઠારીએ, સૌનું ભલું હોય શહેરમાં એવું વિચારીએ, આવો હળી મળી અહીં જન્નત ઉતારીએ. એ જ વાત સાથે અમે જગન્નાથ મંદિરના
મહંતનું, એમના ટ્રસ્ટીઓનું અને પરમ દિવસે જ્યારે રથયાત્રા નીકળશે એ પ્રમાણે અમે સ્વાગત રહીને સાથે ને સાથે રહીશું.